નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ફરીથી આપણી ચેનલમાં. તમે જો પહેલો વિડીયો ના જોયો હો તો પહેલો વિડીયો જરૂર જોઈ લો. ક્વેશ્ચન 1 આપણે ઔષધોનું વર્ગીકરણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. તો આપણે પ્લે લિસ્ટમાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે વિડીયોમાં કિમોથેરાપી પર ટૂંક નોંધ લખો એ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો. તો કિમોથેરાપી શા માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કિમોથેરાપી છે એ કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિઓ છે, એ પદ્ધતિમાંથી એક કહી શકાય. ઘણીવાર તે સર્જરી અને રેડિયેશન થેરાપી સાથે પણ આ પદ્ધતિ છે એ કરવામાં આવે છે, કિમોથેરાપી. એની અંદર વાત કરીએ આપણે આગળ, તો કે શરીરના કોષો સામાન્ય કોષ ચક્ર મુજબ વધતા હોય છે અને વિભાજિત થતા હોય છે, જે ન્યુક્લિયસ દ્વારા એ શું કરે છે, નિયંત્રિત કરે છે. તો એની અંદર એ કોષો છે, એની અંદર વાત કરીએ તો ન્યુક્લિયસની જે અંદર હોય એ અંદરની આનુવંશિક સામગ્રી અથવા ડીએનએની જે પ્રક્રિયા છે, એ ડીએનએની પ્રક્રિયા ચલાવવા માટે આ જરૂરી માહિતી ધરાવતું હોય છે. અને જો ન્યુક્લિયસમાંના જે ડીએનએને નુકસાન થઈ જાય, આ જે ડીએનએ છે, ન્યુક્લિયસની અંદર જે ડીએનએ રહેલું છે, ડીએનએને જો નુકસાન થાય તો ક્યાં તો તે પોતાને ઠીક કરે છે અથવા તો કોષને પોતાને મારવા માટે સૂચના મોકલે છે. એક મેસેજમાં મોકલવાનું કામ કરે છે કે કોષને પોતાને મારવા માટે એક સૂચના મોકલી આપે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે કેન્સરમાં ડીએનએનો ભાગ જે કોષ વિભાજનને નિયંત્રિત કરે છે તે બદલાઈ જતો હોય છે, જેથી ડીએનએ છે એ પોતાની જાતને સુધારી શકતું નથી, એટલે કે ફરીથી ડીએનએ બની શકતું ને એમાં સુધારો કરી શકતું નથી, અથવા કોષોને પોતાને મારવા માટે સૂચના મોકલી શકતું નથી. આ કારણે કોષ છે એ કોષ અનિયંત્રિત રીતે વધવા અને વિભાજિત થવા લાગે છે અને પોતાની બહુવિધ નકલો બનાવતું જાય છે. એટલે કે ડીએનએ રેપ્લિકેશન પોતાની જ નકલો બનાવતું હોય છે, એક ડીએનએમાંથી બીજું ડીએનએ, એવી રીતે નકલો બનાવતું જાય છે, જેને એક પ્રકારના કેન્સર કોષો આપણે કહીએ છીએ, જેને સામાન્ય કોષો સાથે જોડાઈને એક પ્રકારની ગાંઠ બનાવી દેતું હોય છે. જેમ કે ગાંઠ કદમાં વધે છે, એટલે જેમ ગાંઠ છે એ કદમાં વધતી જાય છે, તેમ તેમ તે પોતાના લોહીના પુરવઠાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દેતી હોય છે. આમ એ કેન્સરના જે કોષો છે એ સામાન્ય કોષોની જેમ એકબીજા સાથે જોડાઈ શકતા નથી. તે તૂટીને નજીકની જે રક્તવાહિનીઓ હોય છે એ રક્તવાહિનીઓ સુધી પહોંચી જાય છે અને જે શરીરના અન્ય ભાગોમાં તે શું કરે છે, ફેલાઈ જાય છે. અને આ પ્રક્રિયાને આપણે મેટાસ્ટેટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે અન્ય સામાન્ય મેટાસ્ટેટિસ સાઇટ્સમાં ફેફસાં, લીવર, હાડકાં અને મગજનો અહીં સમાવેશ થતો હોય છે. આ મેટાસ્ટેટિસ છે એ લસિકા તંત્ર દ્વારા પણ થઈ શકે છે, જેમાં જે કેન્સરના કોષો છે એ નજીકની લસિકા વાહિનીઓમાંથી પ્રવેશ કરતા હોય છે, જ્યાંથી તેઓ લસિકા ગાંઠ અને બાકીના જે લસિકા તંત્ર સુધી તે પહોંચી જાય છે અને શરીરના અન્ય ભાગોમાં કેન્સર ફેલાવતું હોય છે. આમ કિમોથેરાપી છે એ ઝડપથી વિકસતા કોષોને લક્ષ્ય બનાવે છે અને જે સામાન્ય રીતે કેન્સરના કોષો હોય છે, જેના કારણે કોષોના વિભાજનમાં ઘટાડો થાય છે અને કેન્સરના કોષોના મૃત્યુને કારણે ગાંઠ સંકોચાઈ જાય છે. આમ મોટાભાગની જે કિમોથેરાપી છે એ દવાઓ પદ્ધતિસર કામ કરે છે અને વિવિધ અંગોમાં હાજર મેટાસ્ટેટિસ કેન્સર કોષો સુધી પહોંચવા માટે એ રક્તવાહિનીમાં પોતે પ્રવેશ કરતો હોય છે. જો કે તેઓ કેન્સર કોષ અને ઝડપથી વિકસતા જે સામાન્ય કોષ હોય છે એ વચ્ચેનો તફાવત જાણવામાં અસમર્થ હોય છે, જેથી તે ઘણીવાર સામાન્ય કોષો જેવા કે અસ્થિમજ્જા, પાચનતંત્ર અને જે વાળના ફોલિકલ્સ એટલે કે વાળમાં જે કોષ હોય છે એના ઉપર તે હુમલો કરે છે. તો આ પણ એક ખાસિયત અંદર કહી શકાય આની અંદર, કે
તેઓ કેન્સર કોષ અને ઝડપથી જે વિકસતા સામાન્ય કોષ છે એ બંને વચ્ચેનો જે તફાવત હોય તે તફાવત સમજવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે. તેથી જે સામાન્ય કોષો હોય છે એ સામાન્ય કોષો પર પણ હુમલો કરતો હોય છે. તે આ એક એની ખરાબ બાબત પણ કહી શકાય. તો એનાથી આડઅસરો શું થાય છે? તો એના કિમોથેરાપીની અંદર આડઅસરોની વાત કરીએ તો કે કમજોર રોગ પ્રતિકારક શક્તિને કારણે વારંવાર ચેપ લાગે છે, પછી ઝાડા થઈ જવા, ઉબકા અને ભૂખ ન લાગવી, વાળ ખરવા, પછી ઉઝરડા અને એનિમિયા વગેરે એની આડઅસરો અહીંયા જોવા મળે છે. અને આગળ વાત કરીએ તો કિમોથેરાપીના જે દર્દીઓ છે એને સામાન્ય રીતે નીચેની સલાહ આપવામાં આવતા હોય છે કે એમને કહેવામાં આવે છે કે તેમને પૂરતો આરામ કરવો જોઈએ, તેમને પૌષ્ટિક આહાર જે કહેવામાં આવ્યું હોય પૌષ્ટિક આહાર લેવો પડે અને આડઅસરો ઘટાડવા માટે જે દવા આપવામાં આવે એ દવાનો પણ ખાસ ઉપયોગ કરવો પડે છે. તો આ આપણે કિમોથેરાપીની આખી પ્રોસેસ કીધી, એમાંથી કઈ આડઅસરો છે અને દર્દીઓને શું ધ્યાન રાખવું, કઈ સલાહોનું પાલન કરવું, બરાબર, એ વસ્તુઓની પણ આપણે આ વિડીયોની અંદર આપણે પૂરેપૂરી માહિતી મેળવી લીધી છે. અને જો તમે ફર્સ્ટ વિડીયો ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો, વિડીયોને શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દેજો. અને ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.